ગુડ મોર લર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, દરેકને અગેન આઈ રિપીટ, ગુડ મોર લર્નિંગ. આજે કંઈક નવું શીખીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓની તકલીફ હતી કે સર તમે પેલા મોસ્ટ આઈએમપી થિયરીને રિવાઇઝ કરાવો. દોસ્તો, બહુ જ આઈએમપી થિયરી 11મું ધોરણ, જેનું નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ. દોસ્તો, આ થિયરી એટલા માટે સરસ રીતે તૈયાર કરાઈશ કે આને લગતી એક્ઝામમાં થિયરી કે દાખલો આવે જ છે. વાત એવી છે કે નિયમિત પ્રવેગી, એનો મતલબ કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ પ્રવેગ થઈ જાય. બોલો, શું બોલી ગયા? સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે કઈ પ્રવેગ છે એ જ તમારો સરેરાશ પ્રવેગ થઈ જાય. હવે દોસ્તો, પ્રવેગની વાત કરવા જઈએ તો પ્રવેગને આપણે એ વડે દર્શાવતા હતા, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. હવે આ એવી થિયરી છે ને કે જે બે રીતે પૂછાય, એક ગ્રાફની મદદથી અને એક કલનશાસ્ત્ર. ચલો, બંને મસ્ત ભણીશું, પણ પહેલા આપણે અત્યારે જે ભણવું છે એ થોડાક શબ્દોને સરસ તૈયાર કરો. યાદ રાખો બેટા, વેગ વિરુદ્ધ સમયનો આપણે એક આલેખ દોરીએ છીએ કે એક તરફ વેગ છે ને બીજી તરફ સમય છે. આની અંદર કોઈ પણ પદાર્થ, બેટા શબ્દોને બહુ ધ્યાનથી સમજજો તો મજા આવશે, તો તમને થોડો વધારે આઈડિયા આવશે. કોઈ પણ પદાર્થ ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0 છે. ટ્રાય. ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0 છે, એટલે એવું વિચારો કે આપણે અહીંયા ઊભા છીએ, શાંતિથી ઊભા છીએ, ઘડિયાળને સ્ટોપ વોચને સ્ટાર્ટ કરીએ છીએ. અગેન ટી બરાબર 0 સમયે વેગ 0. હવે પદાર્થ જેવી ગતિની શરૂઆત કરશે એટલે એવું કહીએ કે એનો અંતિમ સમય ટી બરાબર ટી છે અને એનો અંતિમ વેગ v છે. બોલો, તો આપણા મગજમાં પહેલા સરસ રીતે તૈયાર થઈ જવું જોઈએ કે એનો અંતિમ વેગ કેટલો છે બેટા? v. ફરીવાર, ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0, ટી બરાબર t સમયે અંતિમ વેગ v. હવે આપણે શું કરવું પડે? ચલો, આટલા શબ્દો તમારી પાસે તૈયાર છે. હવે આના બેઝ ઉપર તમે કેટલીક જગ્યાએ આમાં જાઓ. ચલો સ્ટાર્ટ. પ્રવેગની વાત કરી રહ્યા છીએ, કલર થોડોક સરસ થઈ જાય કરીએ. ચલો, પ્રવેગ તૈયાર છે, લેટ્સ ટ્રાય. એ બરાબર, સૂત્ર શું હતું? અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે v માઇનસ v0. અહીંયા બી બાદબાકી કરીએ તો t માઇનસ 0. ચલો, તો પ્રવેગ એ બરાબર, સૂત્ર તૈયાર થઈ ગયું, v માઇનસ v0 અપોન t. તમારે અચળ પ્રવેગી ગતિના સમીકરણ લાવવાના છે, એટલે ધ્યાન રાખજો, 3 બહુ જ મસ્ત થિયરીના સ્ટેપ આવશે. ચલો સ્ટાર્ટ. સામે લઈ જાઓ માટે at બરાબર v માઇનસ v0. દોસ્તો, પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું કે v બરાબર v0 પ્લસ at. ફટાફટ પહેલું સમીકરણ તમારું તૈયાર થઈ જવું જોઈએ, v બરાબર v0 પ્લસ at. ચલો, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બોલો, પહેલું સમીકરણ તૈયાર, મસ્ત. v બરાબર v0 પ્લસ at. ફરી v બરાબર v0 પ્લસ at. વાત એવી છે કે હવે આની અંદર મારે સ્થાનાંતર શોધવું છે, અંતર શોધવું છે. એની માટે શું કરવું પડે? તો જ્યારે તમને આવો કોઈ ભાગ મળે એટલે તમારું પહેલું કામ એ થાય કે તમારે આની અંદર એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવું પડે. ફરી, એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, એટલે તમે આને કમ્પ્લીટ કરો. જો કમ્પ્લીટ કરવા જઈએ તો તમને કેટલાક નામ બનાવી આપું છું. તમને એક આ ક્ષેત્રફળ અલગ દેખાયું અને એક નીચે વાળું ક્ષેત્રફળ. ચલો, આને સરસ રીતે ભણીએ છીએ, પણ એની માટે કેટલીક વસ્તુ તમને ક્લિયર કરાવું. નામ આપી દઈએ, O A B C D. તો એક આખું જે ચતુષ્કોણ તૈયાર થયું, આ સમજો, આ આખું ચતુષ્કોણ તૈયાર થયું ને, મારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે, આખાનું ક્ષેત્રફળ. તો સર આખાનું શોધતા નહીં આવડતું, એટલે કામ કરીએ, x શોધવું છે તો ફરી બોલું છું, v વિરુદ્ધ t ના આલેખનું તમારે શું શોધવું પડશે બેટા? ક્ષેત્રફળ. ચલો, ક્ષેત્રફળ શોધવા માટે x એઝ ઇટ ઇઝ, તમારી જોડે પહેલા આ ત્રિકોણ છે ને બીજો આ ત્રિકોણ છે. જેમ કે હું પહેલા નીચેનું લંબચોરસ વિચારું તો લંબચોરસ OACD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ.
બોલો તૈયાર? ફરી લંબચોરસ અને ત્રિકોણ બંનેની વાત કરી કાઢી છે, એવાનો યુઝ કરવાનું ચાલુ કરી દઈએ છે. એક્સ એઝ ઇટ ઇઝ. ચલો લંબચોરસ તમારી જોડે છે બેટા. અહીં ધ્યાનથી કેટલાક શબ્દોને બહુ શાંતિથી સમજશો તો આઈડિયા આવશે. આ ભાગ તમારો ટી કહેવાય અને આ ભાગ તમારો V0 કહેવાય. ફરી આ ભાગ તમારો ટી થયો અને આ ભાગ તમારો V0 થયો. ચલો આના બેઝ ઉપર આપણે કેટલીક વસ્તુને શાંતિથી સાંભળીએ તો આપણને થોડુંક આઈડિયા વધારે આવશે. ચલો થોડું ગ્રીનિશ પોર્શન લઈ લઈએ. આનું ક્ષેત્રફળ લેવું છે. ચલો લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? CD. લંબાઈ કેટલી છે? CD. પહોળાઈ કેટલી છે? OD. તો CD વત્તા OD. અને ત્રિકોણની વાત કરો છો. જો મજાની વાત એ છે કે આ ત્રિકોણ, હવે શાંતિથી સમજજો, આ આખો ભાગ તમારો V છે તો આટલો ભાગ તમારો શું કહેવાય? તો એને કહેવાશે V માઇનસ V0. બોલો બેટા એટલો ભાગ શું કહેવાશે? V માઇનસ V0. ફરી આખો ભાગ કેટલો છે? V. એમાંથી નીચેનો ભાગ બાદ કરો એટલે તમારી પાસે તૈયાર. કેમ આવું લાયા? કારણ કે તમારે ત્રિકોણમાં જવું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. ફરી 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો હવે આની થોડી જાડાઈ વધારીએ અને જવાબ લઈએ. x m ના CD. બોલો CD ની જગ્યાએ શું લખાશે? V0. OD ની જગ્યાએ શું લખાશે? T. બોલો પહેલું સ્ટેપ કંઈક મળી ગયું? યસ સર. વત્તા 1/2. ચલો ગુણાકાર પાયો. પાયો એટલે આ બેઝ. બોલો બેઝ તમને ખબર પડી જવી જોઈએ. જો હું કલર ઉપર ઓવરરાઇટિંગ કેમ કરું છું કે તમે સમજી શકો. આ બેઝ કેટલો થઈ ગયો? T. તો પાયો થઈ ગયો તમારો T. અને વેધ એટલે આ લંબ. લંબ એટલે આ ભાગ BC, જેને તમે શું નામ આપ્યું હતું બેટા? V માઇનસ V0. વાહ ભાઈ વાહ. ચલો હવે થોડું ટ્વિસ્ટ તૈયાર થઈ ગયું છે. ચલો આને થોડુંક હજી લખીએ. માટે x બરાબર, ચલો પહેલો તો સીધો માણસ છે બિચારો, V0t એઝ ઇટ ઇઝ પ્લસ હાફ T એમ ના એમ રાખીએ. ચલો માર્કર ચેન્જ તમને ખબર પડે એટલા માટે. આને શું કહેવાય? જો તમે આને ધ્યાનથી જુઓ તો દેખાઈ જવું જોઈએ કે સર V માઇનસ V0 ને શું કહેવાશે? AT. બોલો V માઇનસ V0 ને શું કહેવાશે? AT. એટલે હવે તમારી જોડે સ્ટેપ તૈયાર થઈ ગયું છે. x બરાબર V0t પ્લસ હાફ એ t બે વાર આવ્યો એટલે t². ચલો તમારી જોડે સમીકરણ નંબર 2 પણ તૈયાર થઈ ગયું. બેટા 4 માર્ક્સ 3 માર્ક્સ કે 5 માર્ક્સમાં થિયરી પૂછાય તો એની માટે પહેલું કામ તમારું સાદું સમીકરણ 1 2 બે સમીકરણ પાકા થઈ ગયા. બંને સમીકરણ એકવાર રિવાઇઝ કરી દઈએ ફટાફટ. પહેલું v બરાબર V0 પ્લસ AT. બીજું સમીકરણ x બરાબર V0t પ્લસ હાફ AT². સર ત્રીજું સમીકરણ લાવવા માટે હવે આપણે કોનો યુઝ કરીએ? ત્રીજું મસ્ત સમીકરણ લાવું છે અને આ સમીકરણ લાવવા માટે કેટલાક નામ બોલવા પડશે. તો હું એવું કહીશ ફરીવાર પ્રવેગનું સમીકરણ લઈએ. પ્રવેગ એ બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા T. પણ સર આમાં એવું કંઈક લાવો કે જેમાં x આવે, V આવે, T ના આવે. હવે એ લાવવા માટે શું કરી શકાય? થોડુંક બધા બી કન્ફ્યુઝ થયા, પણ આને કંઈક સ્થાનાંતરની ભાષામાં લઈ જઈએ તો શું આપણું સમીકરણ તૈયાર થશે? હું તમને એટલું કહી દઉં. જો અહીંયા સાઈડમાં લખું છું, તમારે કયા 3 સમીકરણ લાવવાના છે ને તમને પહેલા ખબર હોવી જોઈએ. તમે આવું કેમ કરું છો એનું રીઝન બી તમને ખબર હોવી જોઈએ. ચલો પહેલું સમીકરણ તમે લાયા V બરાબર V0 પ્લસ AT. બોલો પહેલું સમીકરણ તમે લાયા, ડન થઈ ગયું. બીજું સમીકરણ લાયા x બરાબર V0t પ્લસ હાફ AT². ચલો સર એ બી પાકું થઈ ગયું. કોઈક નડે છે આપણને. ત્રીજું સમીકરણ લાવવાનું છે, એમાં V² માઇનસ V0² બરાબર 2ax. આ સમીકરણ લાવવું છે ભાઈ. શું કરાશે? આવું તમે કરશો તો કઈ રીતે જવાબ આવશે? આના ઉપરથી હજી કહું છું કંઈક એવું પદ વિચારો કે તમારું કામ થોડું સરળ થઈ જાય.
જેમ કે પ્રવેગ એમ ના એમ રાખું છું. પ્રવેગ બરાબર, ધ્યાનથી સાંભળજો, વેગ ગુણ્યા સમય. સર ના, આ તો ભાગાકારમાં થયું. તો સ્થાનાંતર લાવવું છે તો હું એવું કહું, આને ભૂસી કાઢ. જો ધ્યાનથી સાંભળજો, આપણે પહેલા આવું કરવા ગયા હતા, પણ તમને ખબર પડી કે ના, મારે તો સ્થાનાંતર લાવવું છે, એક્સ લાવવો છે, તો શું કરાશે? તો અહીં એક સ્ટેપ વિચારીએ. ધ્યાનથી સાંભળજો સર, સ્થાનાંતર એટલે આપણી ભાષામાં એક્સ બરાબર વેગ ગુણ્યા સમય. સર જેવું તમે એવું લખ્યું, તો આને રિયલાઇઝ કરવા જઈએ તો હવે સ્થાનાંતર એટલે એક્સ આવી ગયો. હા સર. વેગ આવી ગયો. હા સર. સમય આવી ગયો. હા સર. લેટ્સ ટ્રાય માય ડિયર. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચલો તમારી પાસે વેગની બે વેલ્યુ મળી. તમે સ્કૂલની અંદર પેલા વર્નિયર કેલિપર્સનો પ્રયોગ કર્યો હશે તો ખબર હશે કે જ્યારે બે વસ્તુ મળે તો તમારે એનું સરેરાશ લેવું પડે. એટલે આને વેગ કરતા બી શબ્દ આપજો સરેરાશ વેગ. સમય એટલે ટી. ચલો હવે આવું લાવવાનું છે, તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે આવું લાવવું છે. એક્સ એમ ના એમ વી પ્લસ V0 બાય ટી. ટી ને ક્યાંથી લાવીશું? इसको ध्यान से देखिए. ઓયકણ જુઓ, ઓયકણ થી કંઈક મળશે. ચલો ટી ના કરતા બનાવવા ગયા તો V માઇનસ V0 અપોન A. સર એક્સ બરાબર, નીચેનું કામ તૈયાર થઈ ગયું, 2A તૈયાર. હવે તમે આને જુઓ, A પ્લસ બી, A માઇનસ બી, ધોરણ 10 A સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ફરી ધોરણ 10 A સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચલો હવે મને કહો વી સ્ક્વેર ના કરતા બનાવો તો વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AX. તમારા ત્રણેય સમીકરણ પાક્કા થઈ ગયા. બધા એવું કહે છે કે આ થિયરી નહીં આવડતી. આને મેં એકદમ સરળ ભાષામાં બની આપી. લખાણ તમને મટીરિયલ તમારી જોડે છે એ પ્રમાણે તમારે લખાણ લખવું પડે, પણ તમને જે મેથેમેટિકલ સ્ટેપ નતા સમજાતા એને સરસ સમજ્યા. કોની મદદથી? આલેખની મદદથી. બોલો, તો પેલા સરસ મજાની થિયરી તમારી પાસે તૈયાર થઈ ગઈ. સર આ થિયરી આપણે શીખ્યા, આના ઉપરથી જો એક બીજી વસ્તુ આપણે એડ કરીએ તો ફરીવાર અહીં કે એ ત્રણેય સમીકરણને લખાવડાવું છું. ચલો એ ત્રણેય સમીકરણને બહુ જ સુંદર રીતે લખજો તો આપણને આ પાક્કું થઈ જશે. ફરી ત્રણેય સમીકરણ V બરાબર V0 પ્લસ AT, X અથવા D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. બેટા તમને થાય કે સર એક્સ ની જગ્યાએ ડી લખ્યું કેમ? એક્સ આગળ જઈને તમે સદિશ વાળા ચેપ્ટર ભણશો ને ત્યારે તમારે ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર ને બધું લખવું પડશે. તો ટેવ પાડો, એક્સ અથવા ડી લખી શકાય. ત્રીજું વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD. બોલો, ત્રણ સમીકરણ એટલા સુંદર કે તમારે પાક્કા કરવા જ પડે. આ ત્રણ સમીકરણ જેવા તૈયાર થઈ જાય ને બેટા, એટલે હું તમને કેટલીક વસ્તુ કહી દઉં. જો આજનું સેશન એટલા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બતાવું છું કે આ ત્રણ સમીકરણ તમારા મેઇન માણસ, આના ઉપરથી કેવી કેવી વેરાયટીઓ એક્ઝામમાં આવશે એ પણ સમજવી પડે. નંબર 1, પહેલો શબ્દ જેનું નામ છે મુક્ત પતન. મુક્ત પતન એટલે તમે પદાર્થને અવકાશમાંથી છોડી દો છો. જેવો તમે છોડી દો એટલે પદાર્થ નીચે આવવાનો. કોના કારણે? ગુરુત્વ પ્રવેગના કારણે. તો પદાર્થ પહેલા સ્થિર છે. ચલો સ્થિર હોય એટલે એનો પ્રારંભિક વેગ કેવો થઈ જાય? 0. સૂત્ર યાદ કરો, v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD. સર ત્રણે ત્રણનો ઉપયોગ કરીશું. પ્રારંભિક વેગ 0 તો v સ્ક્વેર બરાબર 2AD, તો v બરાબર √2AD. બેટા આ જે સમીકરણ તમને મળી રહ્યા છે ને, આ સમીકરણ એટલા માટે હું હાઇલાઇટ કરીશ કે તમને જે ટિપિકલ પેપરમાં MCQ પૂછાય એ તમે સરળતાથી સોલ્વ કરી શકો. ચલો એક મળી ગયું. જ્યારે પદાર્થ મુક્ત પતન કરાવો ત્યારે પ્રારંભિક વેગ 0. સર આ તો તમે ત્રીજા સમીકરણમાં મૂક્યા. પહેલું છે મુક્ત પતન, એમાં તમે સમીકરણ નંબર 3 માં મૂક્યું. બીજામાં મુકાવો તો D બરાબર, બોલો સૂત્ર, V0T
પ્લસ હાફ એટી સ્ક્વેર. ફરીવાર પ્રારંભિક વેગ 0 એટલે v0 વાળું પદ ગયું. સૂત્ર ડી બરાબર અહીંયા જે સ્ટેપ મળ્યું એ સ્ટેપને ધ્યાનથી જુઓ. શું મળ્યું? હાફ. સર નીચે આવે છે એટલે જીટી સ્ક્વેર. જોજો તમને એમસીક્યુમાં કામમાં આવશે. બોલો આમાંથી ટી સ્ક્વેર ને કરતા બનાવો તો 2d upon g. that means t બરાબર અંડર રૂટ 2d upon g. યસ સર, બહુ મસ્ત આપણને એક બીજું સમીકરણ મળી ગયું કે જો મને મુક્ત પતનમાં સમય શોધવાનો કે તો હું આ રીતે સમયને શોધી શકીશ. તો મારું બીજું અગત્યનું સમીકરણ તૈયાર થઈ ગયું કે જ્યારે પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય ત્યારે મારે શું કામ કરાય. સર 2 પાક્કા થઈ ગયા. સર ત્રીજું બી યાદ કરાવી દો એટલે આપણું પહેલું સમીકરણ બોલી જાઓ. v બરાબર v0 પ્લસ એટી. આમાંય પ્રારંભિક વેગ 0 તો v બરાબર એટી. તો ઘણી બધી વાર ટી શોધવાનો થાય તો v અપોન એ. હું તમને ચોપડી કરતા અહીં થોડુંક ડિફરન્ટ શીખવાડીશ. કેમ? મારે ચોપડી કરતા થોડું એક્સ્ટ્રા શીખવાડવું છે અને આના બેઝ ઉપર જ બધા એમસીક્યુ બનવાના છે. તો પહેલા તમને આટલું ખબર પડે. પણ સર તમે ગુરુત્વ પ્રવેગની વાત કરો છો તો v અને g આવું લખાય. કેમ? કારણ કે એની જગ્યાએ બેટા ગુરુત્વ પ્રવેગ લખાશે g. સર આની ઉપરથી એના 3 આલેખ શીખવાડો. ચલો તૈયાર થઈ જાઓ. 3 બહુ જ અગત્યના આલેખ. આ આલેખ એટલા માટે શીખવા પડશે કે આમાંથી એકાદો આલેખ એમસીક્યુમાં આવે કે એના ઉપરથી કોઈ શોર્ટ ટ્રિકનો દાખલો આવે. ચલો તો સૌથી પહેલી બહુ જ મસ્ત રજૂઆત કરવા જઈ રહ્યા છે. થોડી ગ્રીનિશ પેન તરફ જતા રહીએ. જો હું એવું કહું છું પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. સર પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ. શું ગુરુત્વ પ્રવેગ બદલાવાનું? નહીં બદલાય સર. ગુરુત્વ પ્રવેગ તો ફિક્સ જ છે. જો ફિક્સ જ છે તો એનું મૂલ્ય સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇનનો મતલબ આને કહેવાય અચળ. અને ગુરુત્વ પ્રવેગની વેલ્યુ તમે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નીચે કેમ દોર્યું? કારણ કે ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? અધો દિશામાં લાગે. એટલે અધો દિશામાં હોય તો તમારે માઇનસ લખવું પડે. સર મજા પડી ગઈ. ચલો આ તૈયાર થઈ ગયું. સર આના પ્રમાણે જોવા જઈએ તો વેગ વિરુદ્ધ સમય. સર વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોવા જાઓ તો વેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય. સર જેમ જેમ વેગ વધશે આના ઉપરથી કહેવાય v ચલે છે t. હા સર, જેમ જેમ સમય વધશે એમ વેગ વધશે એટલે આ આમ દોરીશું. ફરી બધું નીચે એટલા માટે દોરું છું કે અધો દિશામાં પદાર્થ જાય છે એટલા માટે. ડન. તો આ આલેખને કહેવાય બેટા સુરેખ. સર ડન છે. મને આ બી તૈયાર થઈ ગયું અને આ પણ તૈયાર થઈ ગયું. બંને વસ્તુ મારા માઇન્ડમાં બહુ સરસ તૈયાર થઈ ગઈ છે. નંબર 3 ત્રીજી વસ્તુ તમે જોવા જશો તો હવે ડિસ્ટન્સ અને સમયની વાત કરીએ. સર ડિસ્ટન્સ અને સમયને જોવા જાઓ તો આમ લઈ જાઓ તો ટી સ્ક્વેર ચલે છે ડી. તો અહીં જુઓ વર્ગના સમપ્રમાણમાં છે એટલે એનો આલેખ આવ આવ્યો. આવ આવ્યો એટલે આના અત્યારે હું કહીશ વલયાકાર. આગળ જઈને પ્રક્ષિપ્ત ગતિ ભણશો એટલે પરવલય આવશે. એ સમજવા માટે અત્યારે આટલો કન્સેપ્ટ તૈયાર થઈ ગયો. બેટા ઓછા ટાઈમમાં બહુ બધું ભણાવવું છે એટલા માટે હું આવું લખીને સમજાવું છું. બોલો તો તમારા માઇન્ડમાં પહેલી વસ્તુ જે મારે તૈયાર કરાવી હતી કે જેનું નામ હતું મુક્ત પતન. બેટા મુક્ત પતનનો પોર્શન એટલે તૈયાર કર્યો કે તમે હવે આની ઉપરથી જ્યારે ઘણા બધા એમસીક્યુ જોશો તો એમસીક્યુ તૈયાર થઈ જશે. બોલો મુક્ત પતન તૈયાર, બધા સમીકરણ તૈયાર. વાત એવી છે કે આના ઉપરથી હવે બીજું નામ કહી દઉં છું અને આને કહેવાશે સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ. સર સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે તમે બાઇક લઈને જઈ રહ્યા છો અને સડનલી બ્રેક મારો છો. ફરી બાઇક, એક્ટિવા, સ્કૂટી ગમે તે લઈને મસ્ત ફાસ્ટ જઈ રહ્યા છો. અચાનક રેડ સિગ્નલ જોયું, ખાડો જોયો, ટ્રાફિક જોયો, ગાય જોઈ અને તમને એવું છે કે તમે અથડાઈ જશો એટલે તમે બ્રેક મારો છો. શું તમે બ્રેક મારશો એવા ત્યાં જ ચોંટી જવાના? ના સર. બ્રેક માર્યા પછી કેટલુંક અંતર કાપીને તમે અટકી જશો, થોભી જશો.
તો એ અંતર કેટલું, એ કેટલું અંતર તમે કાપ્યું એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો બ્રેક માર્યા પછી પદાર્થ અટકી જાય એટલે માઇન્ડને સેટ કરો કે એનો અંતિમ વેગ કેવો થવાનો બેટા? 0. ફરી અંતિમ વેગ 0. છેલ્લી વાર અંતિમ વેગ 0. તો હવે મને કહો આના ઉપરથી પેલું સૂત્ર v² - v0² બરાબર 2ad. સર આની જગ્યાએ 0, આની જગ્યાએ આ 2 તમારો એઝ ઇટ ઇઝ. અલ્યા સાહેબ એની જગ્યાએ -a લખ્યું. હવે એની જગ્યાએ -a કેમ લખ્યું? શું કામ લખ્યું? એનું રીઝન. કારણ કે તમે જે આ a બોલો છો એ હવે -a બોલાશે, કારણ કે એમાં હવે શું ઉત્પન્ન થવાનું બેટા? પ્રતિપ્રવેગ. તમે જ્યારે કોઈ પણ જગ્યાએ બ્રેક મારો છો ને એટલે ગાડી ઊભી રહી જશે, થોભી જશે. એનો મતલબ તમારો વેગ ઘટશે. સર વેગ વધે તો પ્રવેગ કહેવાય, વેગ ઘટે તો પ્રતિપ્રવેગ કહેવાય. એટલે આ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો. સર ડી ની જગ્યાએ સ્ટોપિંગ ડિસ્ટન્સને ડી ની જગ્યાએ નામ આપી દઈએ છે ds. બોલો માઇનસ માઇનસ સાઇન જતી રહી. સો v0² બરાબર 2a ds. મોટા ભાગે ds ને કરતા બનાવો v0² upon 2a. સર બહુ જ સરસ મજાનું મારી પાસે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર તૈયાર થઈ ગયું. સ્ટોપિંગ ડિસ્ટન્સનો દાખલો બી આવશે, એમસીક્યુ બી આવશે. પણ સર જો મારે દાખલા કે એમસીક્યુ ની અંદર ફટાફટ સોલ્વ કરવું હોય તો ds ચલે છે v0². સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બોલો તો આજના લેક્ચરની અંદર મેં તમને મુક્ત પતન શીખવાડ્યું. મુક્ત પતનની અંદર હંમેશા પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય. સ્ટોપિંગ ડિસ્ટન્સમાં પદાર્થનો અંતિમ વેગ 0. સર ચોપડીમાં આટલી વાત થઈ ગઈ. હવે કેટલીક વસ્તુ છેલ્લી 5 મિનિટ ભણી લઈએ બેટા. કેટલીક મસ્ત વસ્તુ તમને એક્સ્ટ્રા શીખવાડું છું. અંતિમ વેગ 0 એટલે પ્રારંભિક વેગને તો આપણે v0 વડે દર્શાવતા હતા. અંતિમ વેગ તમારો 0. જો અંતિમ વેગ 0 છે, શબ્દને ધ્યાનથી સાંભળજો. અંતિમ વેગ 0 છે, અંતિમ વેગ 0 છે, તો આપણા ત્રણેય સૂત્રોમાં ખાલી એમાં ત્રીજું તો તૈયાર થઈ ગયું છે. બોલો સૂત્ર v બરાબર v0 + at. આની જગ્યાએ 0, આ તમારું v0, એની જગ્યાએ -a થશે. સામે લઈ જાઓ માટે v0 બરાબર at. તો સર t બરાબર v0 upon a. આ કેમ કરાયું? કારણ કે ચોપડીમાં આના વિશે ઉલ્લેખ નથી. આ તમને પ્રેક્ટિસ મળે કે સર તમે જે અહીં લાયતા એના જેવું જ સમીકરણ દેખાવું જોઈએ. તકલીફ એ હતી કે અહીંયા પ્રારંભિક વેગ 0 હતો અને અહીંયા અંતિમ વેગ 0. બોલો સરસ આવડી જાય. ડન છે. તો આ બી તૈયાર. સર બીજા નંબરનું સૂત્ર તમે લખશો ને d બરાબર v0t + ½ at². આ લખીને તમને કોઈ ફાયદો નહીં થાય, કારણ કે આમાં તમે જુઓ, આમાં કોઈ જગ્યાએ અંતિમ વેગનો ઉલ્લેખ થશે નહીં. તો આમાં ક્યાંય અંતિમ વેગ છે જ નહીં, એટલે આ સમીકરણની કોઈ જરૂર છે નહીં. ફરી બોલું છું, આ તમને એક્સ્ટ્રા કેમ શીખવાડ્યું, ચોપડીમાં નથી આપ્યું, આ તમને સમજાવવા માટે. અહીં ઘણા બધા દાખલા એવા આવશે કે જેમાં પ્રારંભિક વેગ 0 હશે અને ઘણા બધા એમસીક્યુ એવા આવશે જેમાં અંતિમ વેગ 0 હશે. ડન. તો આજે બહુ સરસ કન્સેપ્ટ ભણ્યા છીએ અને આની ઉપરના એમસીક્યુ બી તમને કરાવીશ. બહુ મસ્ત એમસીક્યુ, બહુ મસ્ત દાખલા ભણાવીશું. પણ આ થિયરી ખાસ એકવાર મસ્ત કરી દેજો. ઓકે, બાય બેટા, ટેક કેર.